દ્વારકાના તો ફર્સ્ટ ક્લાસ દર્શન થઈ ગયા બધી જગ્યાના. અને હવે જઈએ છીએ સોમનાથ. તો જોતા રહેજો, અમારો બ્લોગ સોમનાથનો અલગથી આવશે. જો આ રોડ ઉપર 200 કિલોમીટર દૂર છે દ્વારકાથી સોમનાથ. આખો આરસીસીનો રોડ છે અને રોડની બંને સાઈડ આ રીતના પવનચક્કી લગાવેલી છે જે વીજળી પેદા કરે વીજળી પેદા કરે છે. અને વચ્ચે એક માધાપુર બીચ આવે, એ પણ જોવાલાયક છે. તો તમે જ્યારે પણ આવો તો એ બીચ ઉપર જઈ જજો. અને નાહવાની તો ત્યાં બહુ મજા આવે છે. પવનચક્કીઓ છે અરે બાજુ. જો આ માધાપર બીચ છે. બહુ મજા આવે, બહુ મજા આવે છે અહીંયા નાહવાની. નાની ચોપાટી જેવું છે આની અંદર. જોવાલાયક સ્થળ છે આ રહ્યું. પબ્લિક નહીં બહાર આવે છે. પછી પબ્લિક નહીં બધી બહાર આવે છે. જો આ રોડ દ્વારકાથી સોમનાથ સીધો રોડ છે અને એક બાજુ દરિયો અને એક બાજુ રોડ. અને વચ્ચે આપણા મુકેશ કાકાનું ગામ બી આવશે, ચોરવાડ. એ ગામ બી તમને બતાવીશું. મુકેશ કાકા ઘેર નહીં ને કે હમણાં ચા પીધા વગર જવા ના દે પાછા અમને. જોતા રહેજો અમારો બ્લોગ. જોઈ લો કેટલો સરસ વ્યૂ છે. ચારે બાજુ નારિયેળી જ નારિયેળી. આવી નારિયેળી તો ખાલી આપણને ગોવામાં જ જોવા મળે. અમે અત્યારે ગોવામાં નહીં, દેવભૂમિમાં છીએ. સંતોની ભૂમિ સૌરાષ્ટ્ર, કાઠિયાવાડમાં છીએ. ગોયલ મીઠા વ્યક્તિઓ. નારિયેળની ખેતી જોતી મસ્ત નારિયેળ વાયેલા. લીલા નારિયેળ પર ગાડીઓ જાય છે. ચોરવાડા આવી ગયા ને લાડો બે વરઘોડો લઈને નીકળ્યો પહેણવા. અમારા હા આ ચોરવાડ ધીરુ કાકાનું ગામ. બોલ નિકુંજ, શું કહેવા માંગે તું ચોરવાડ વિશે, મુકા કાકાના ગામ વિશે? રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશભાઈ ધીરુભાઈ અંબાણી, જેમનું જન્મભૂમિ માતૃભૂમિ આ છે. એટલા મસ્ત એરિયા છે, લીલોતરી એકદમ. નારિયેળીની પેલી બાજુ દરિયો. સોમનાથ આવી ગયા છીએ અને રૂમ શોધવા નીકળ્યા છીએ. સોમનાથ ટ્રસ્ટની જે લીલાવતી પેલેસ છે ભવન, એ તો પેક થઈ ગયું છે. તો અહીંયા એક ડોર્મેટરી બે છે, ત્યાં તપાસ કરીએ અને પછી દર્શન કરવા જઈશું. આવી ગયા છીએ હવે મંદિરમાં અને હોમાં દેખાય છે મંદિર. નજીક જઈને તમને દર્શન કરાવીશું. સામે દેખાય સોમનાથ મંદિર છે. આ બાજુ મેઇન રોડ, પાછળ પાર્કિંગ. પહેલાં પેલું સામે દેખાય મંદિર. હવે તો આખું મંદિર દર્શન થતો નહીં બહારથી. તો દાદાના તો દર્શન કરી લીધા છે અને હવે જઈએ જમવા તરફ. હવે અંદર તો મોબાઈલ બિલકુલ નહીં લઈ જવા દેતા. અને આ વીર હમીરજીનું સ્ટેચ્યુ એમની યાદમાં સ્ટેચ્યુ મૂકેલું છે, પંચધાતુમાંથી બનેલું છે. સોમનાથનો બ્લોગ આજે બન્યો પણ મંદિરના કોઈ અંદર હવે મોબાઈલ બિલકુલ નહીં લઈ જવા દેતા, એટલે મંદિરનું કશું આવ્યું નથી. અને હવે જઈએ પાર્કિંગ તરફ. માધવ હોટલમાં કાઠિયાવાડી ખાવા માટે. એનું જમવાનું બહુ સરસ મળે છે, તો જોતા રહીએ. માધવ હોટલ કાઠિયાવાડી ચોકડી ઉપર એક્ઝેક્ટ નજીકમાં જ આવીએ. તો જ્યારે બી આવો અહીંયા ખાજો. 170 કે 80 રૂપિયામાં અનલિમિટેડ ખાવાનું મળે છે.
અને કેટલી બધી આઈટમો. હોટેલ જય શ્રી મહાકાલ, જય સોમનાથ દાદા. સવાર પડી ગઈ છે અને આજે હવે ક્યાં બાજુ જવાનું મમ્મા? કાગવાડ, કાગવાડ, ખોડલધામ, વીરપુર અને ચોટીલા અને તોથી પછી મેહોણા. તો જોતા રહેજો આજનો અમારો બ્લોગ. જો નિકુંજ બી આવી ગયો છે. હર મહાદેવ, જય સોમનાથ દાદા. મહાદેવ. સોમનાથથી નીકળ્યા છીએ હવે ને રૂટ ચેન્જ થયો છે. વીરપુર, કાગવાડ અને ચોટીલા થઈને પછી મહેસાણા જઈશું. તો જોતા રહેજો અમારો વ્લોગ અને સપોર્ટ કરજો. અને જોઈ લો ગ્રીનરી તો સૌરાષ્ટ્રમાં જ છે ભાઈ. જો પાછળ અમારી ટીમ બેઠી યાર. રૂડાજી છે, કરણ છે, મોમા છે, ડોસીસ છે. સીધા જ ને ના ભરાય. ફર્સ્ટ ક્લાસ નારિયેળ મળી જતા હોય અહીંયા. નારિયેળ, લીલા નારિયેળ પીવા ઉભા રહીએ છીએ. લાવો લ્યો, આવી ગયું છે નારિયેળ. જોવા કેવા લીલા સમ છે. તો ફોટા પડા ઉભા રહી ગયો. અને આ નારિયેળ એટલા મસ્ત છે ને, મજા આવી ગઈ પીવાની. આવા તો આપણે મળતા નહીં. નારિયેળની સિઝન ને અત્યારે લીલો સમ છે પણ મસ્ત નારિયેળ છે. તમિલનાડુ થી આપણે આ બાજુ ના આવે ને. જયપુર છે ને, જયપુરમાં અમે આવી ગયા છીએ કાગવાડ ખોડલધામ. આ મંદિર છે ખોડલધામનું. બહુ ભવ્ય મંદિર ખોડિયાર માતાનું બનાવેલું છે. બહુ સુપર મંદિર છે. ખોડિયાર માતાનું આજે તો રવિવાર છે એટલે પબ્લિક બી વધારે આવેલી છે. હું મમ્મા તો પાછળ હેડીએ થાકી ગયા છીએ. ના બાજુ ખોડલધામ મંદિર જોઈ લો. ખોડલધામ મંદિર મોટો પટાંગણ છે. પેલું બાજુ સીએમ સાહેબ આવેલા છે આજ તો, એટલે સિક્યુરિટી વધારે છે. અહીંયા ખોડલધામ મંદિર કાગવાડ. આવી ગયા છીએ ખોડિયાર માતાના. ખોડિયાર માતાના મંદિરનો વ્યૂ ચારે બાજુનો કેટલો સરસ મજાનો વ્યૂ છે. આ બાજુ મંદિર છે આખું. આ તો પબ્લિક બી બહુ આવેલી છે. ગાર્ડન બી બહુ સરસ મજાનું છે. મંદિરનો વ્યૂ નીચે ઉતરે છે દર્શન કરીને. પબ્લિક તો એટલી બધી આવે છે. બાજુ મંદિર છે માતાજીનું. આ બાજુ ગાર્ડન બી સરસ મજાનું બનાવેલું છે. દર્શન કરી લીધા ફર્સ્ટ ક્લાસ ફટાફટ. અને જઈએ પાછા વીરપુર જવાનું છે. વીરપુરથી જે ચોટીલા મોડું થાય એટલે ફટાફટ નીકળવું છે. ચોટીલા આવી ગયા છીએ અને અહીંયાથી ચાલવાનું શરૂઆત થાય છે. અને સામે દેખાય ડુંગર છે. આ ડુંગર છે અને અહીંયાથી ચાલવાનું શરૂઆત થાય. જય મા કુળદેવી ચામુંડા માતા. સામે દેખાય ચાલવાની શરૂઆત થાય છે. આજે રવિવાર હોવાથી પુષ્કળ પબ્લિક છે. સામે દેખાય ડુંગર. પબ્લિક છે પણ પતરા માર્યા ને દેખાતું નહીં. હા
દેખાય એ માતાજીનું ડુંગર છે. ઉપર માતાજીનું મંદિર છે ને નીચે આ અહીંયાથી શરૂઆત થાય છે એન્ટ્રીની. તો ઉપર તો ત્યાં જવું નહીં, આપણે નીચેથી દર્શન કરી લેવું છે. પબ્લિક બી આજે પુષ્કળ છે. જય મા કુળદેવી ચામુંડા. અહીંયા તો દર્શન કરી લીધા માતાજીના, અને હવે અહીંયા એક મંદિર છે નીચે, ત્યાં દર્શન કરતા જઈએ. હે મા કુળદેવી ચામુંડા. નીચે મંદિર છે ત્યાં દર્શન કરી લઈએ આપણે. નીચે જે મંદિર છે અન્નપૂર્ણા કાઠિયાવાડીમાં આવ્યા છે. અન્નપૂર્ણા કાઠિયાવાડીમાં કોકની ભૂલો ભળો ભગવાન શામળા. અન્નપૂર્ણા કાઠિયાવાડી ચોટીલા, અહીંયા આવજો જમવા માટે. આવી ગયો સલાડ, 3 જાતના 6 જાતના સલાડ છે. સલાડ આવી ગયા 3 થી 4 જાતના. જો આવી ગયો અનલિમિટેડ જમવાનું. આટલી આઈટમ હોય છે અહીંયા. કાકા એમને ચાલુ કરી છે. આવા જો આગળ અલગ જ લાગતો જમો. તો હવે ગયા જાય ભાઈ. ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ, જય મહાકાલ, જય દ્વારકાધીશ. આવો પછી મેહાણા મળીએ. અમદાવાદ આવી ગયા છીએ. હા, કયો એરિયા કહેવાય? હા, પાછું સરદાર ધામ. ચલો મળીએ પછી ભાઈ. હર મહાદેવ. આટલું ખાધું એ રસ્તામાં.